सावधान થઈ જઈએ. मम सद्गुरु चरण सदा शरणम. 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 सद्गुरु चरण सदा शरणम. मम 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 सद्गुरु चरण सदा शरणम. ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरो पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा. तीर्थ नाहे एक फल संत मिले फल चार. सद्गुरु मिले अनेक फल कहत कबीर विचार. છેલ્લા 3 દિવસથી સત્સંગના વિષયની વિચારણા આપણે કરી રહ્યા છીએ. તેમાં ગઈકાલે છેલ્લે સત્સંગ કેવી રીતે કરવો એની વિધિ આપણે વિચારી રહ્યા હતા. અવલંબન શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 609 મુદ્દો 10. તેમાંના 3 વિશેષણ આપણે લગભગ પૂરા કર્યા હતા. જેવી રીતે મંદિરમાં જઈએ, કોઈ સંત ધર્માત્મા પાસે જઈએ ત્યારે બૂટ ચંપલ બહાર કાઢીને જઈએ છીએ. એ માત્ર શિષ્ટાચાર નથી, આવશ્યકતા પણ છે. તેવી રીતે જયારે સત્સંગમાં જઈએ એટલે કે સત્સંગની ઉપાસના કરવા જઈએ ત્યારે બૂટ ચંપલ અને બીજી જે 4 વસ્તુઓ બહાર કાઢીને પછી આવવાનું છે એ આપણને ગણાવતા હતા ગઈકાલે. જેમાં પહેલું હતું મિથ્યાગ્રહ, બીજો હતું સ્વચ્છંદપણું, ત્રીજો હતો પ્રમાદ. એ પણ લગભગ પૂરો થઈ ગયો હતો. અને ઇન્દ્રિય વિષયોથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. ઇન્દ્રિય ઇન્દ્ર એટલે આત્મા અને ઇન્દ્રિય એટલે તે આત્માની હાજરી, અસ્તિત્વ, પ્રેઝન્સ ને
સૂચવતું શરીરનું કોઈ અંગ નથી. કારણ કે આપણે અત્યારે ક્યાં છીએ? આ શરીરમાં છીએ. દરેક જીવ સંસારી અવસ્થામાં જે શરીર મળ્યું હોય તે શરીરમાં હોય છે, તે શરીરના બધા પ્રદેશમાં હોય. પેલા પાકા નખ એ બધું કાઢી નાખવું, બહારના વાળ વગેરે. ઇન્દ્ર જે અંદરમાં બેઠો છે તે જો ઇન્દ્રિયોનો સમાગમ કરે વધારે તો એ બહિર્મુખ બને. કારણ કે ઇન્દ્રિયો આમ છે, ઇન્દ્રિયો આમ છે અને જેના દર્શન સાક્ષાત્કાર કરવા છે તે આમ કરવાથી થાય. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. બોલવું સહેલું છે પરંતુ કરવું ઘણું અઘરું છે. પણ એ કર્યા વિના બીજો કોઈ ઉપાય છે નહીં. જેને બેસે ભગવાનની વાત જેને બેસી જાય એને the highest position from all points of view in the universe is achieved by him. Higher than which has never existed in the universe, is not existent at the moment in the universe, and will never exist or be created in the universe. આવું અંતરથી બેસવું એનું નામ મોક્ષ તત્વનો નિર્ણય છે. અને મોક્ષ તત્વનો નિર્ણય એટલે પોતાના સ્વરૂપનો નિર્ણય. એ વાત આપણે એક દિવસ કરી ગયા હતા. આ મલ્ટીપિન પોઈન્ટ લખ્યું છે. માટે ઇન્દ્રિયોને અહીં કે છે જ્યાં સુધી આમ રાખે ત્યાં સુધી કામ થાય નહીં. એ ગાથા મૂકી છે ભગવાને શ્રી સમાધિ શતકમાં 31 છે બનતા સુધી. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય સ્થિમિતેનાંતરાત્મના યક્ષણમ પશ્યતો ભાતિ તત્તત્વમ પરમાત્મનઃ. શિષ્ય પૂછે છે ભગવાન, હે ગુરુદેવ, આ તમે કહો છો ભગવાન ભગવાન ભગવાન, હું તો મન તો કઈ ભગવાન દેખાતા નથી. આ તમારી બધી આ મનની કલ્પના જ હોય. બતાવો લો, બતાવો તો મારો દીકરો બતાવો, મારો બંગલો બતાવો, મારી મોટર બતાવો, મારી ફેક્ટરી બતાવો, તમે બતાવો આત્મા બતાવો. ભાઈ, આત્મા એટલે તું પોતે જ છો. આત્મા તે તું પોતે જ છો. તું માને તો પણ છો અને ન માને તો પણ છો. આત્મસિદ્ધિમાં 2 ગાથા દ્વારા એની વાત કરી. સાથે બોલો. ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, પણ શંકાનો કરનાર તે અચરજ એવ અમા. બહુ સારો વરઘોડો, બહુ સારો વરઘોડો, બહુ સારો વરઘોડો, પણ સાહેબ વરરાજા નથી. શું વાત ટોળું કહેવાય સાહેબ. આટલા હાથી, આટલા ઘોડા, આટલી બધી બહેનો આમ પેલા બેડા બેડા લઈને ઘોડા, બેન્ડ વાજા, કેટલું સરસ છે, પણ વરરાજા નથી.
તો પછી વરઘોડો કહેવાય. તારી પાસે બધું છે. અત્યારે તારી દુનિયામાં હાક વાગે છે, તારું નામ પડે તો દુનિયા ધ્રુજી જાય છે, અને તું જે કહેતે હાજરા હજુર છે, તો પણ તને સુખ મળી શકે નહીં. સાચું? કારણ કે દુનિયાના કોઈ પણ પદાર્થમાં તારું સુખ છે નહીં. જે વસ્તુ અસ્તિત્વમાં જ્યાં છે જ નહીં તે વસ્તુ ત્યાંથી મળે એ વાત ન્યાયની વિરુદ્ધ છે. માટે અહીંયા આચાર્ય ભગવાન કહે છે, સર્વેન્દ્રિયાણી સંયમ્ય, તારી ઇન્દ્રિયોને સૌમ્ય બનાવ. એ દાસી છે ને એને દાસી જ રહેવા દે. જગતના જીવોના જીવનમાં દાસી થઈ ગઈ છે શેઠાણી, અને શેઠ થઈ ગયો છે રામો. જગતના જીવોના જીવનમાં આ જે નોકરડીઓ છે એ બની ગઈ છે શેઠાણી, અને જે શેઠ છે તે બની ગયો છે રામો. એટલે જેમ કે એમ કરવાનું. એના માટે ભગવાને આખું આત્માનું શાસન લખ્યું. આગળ એ કીધું છે શા માટે, હાઉ ધ નેમ ઇઝ ડિરાઇવ્ડ. તારા જીવનમાં કર્માનુશાસન છે. જો ગુલાટ મારે અને સત્ય પુરુષાર્થ કરે તો તારા જીવનમાં આત્માનુશાસન થઈ જાય. આત્મ અનુશાસન. The reign of the soul, the dominance of the soul, the prominence of the soul. એટલે ભગવાન કહે છે, સર્વેન્દ્રિયાણી સંયમ્ય સ્થિમિતેનાંતરાત્મના. ચિત્ત વૃત્તિને અંતરમાં સ્થિર કર. સ્થિર કરીને સ્થિર કર. યક્ષણમ પશ્યતો ભાતિ. જે ક્ષણે તારી ચિત્ત વૃત્તિ સ્વરૂપમાં સ્થિર થાય છે, તત્તત્વમ પરમાત્મના. યક્ષણમ પશ્યતો ભાતિ. જે ક્ષણે તારું ચિત્ત સ્વરૂપમાં સ્થિર થાય છે તે ક્ષણે જેનો પ્રકાશ લાભે છે, જેનો અનુભવ થાય છે, જેનું વેદન થાય છે, જેનું દર્શન થાય છે, જે અપૂર્વ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે તે જ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે નિશ્ચયથી સમેત શિખર કે પાલીતાણા કે ડાકોર કે પુષ્કર કે અમૃતસર કે તારંગા ત્યાં નિશ્ચય પરમાત્મા નથી, ત્યાં વ્યવહાર પરમાત્મા. ત્યાં જવું પણ ત્યાં જઈને ખૂણામાં બેસીને એ પરમાત્માનું અવલંબન લઈને અંદરમાં માયલો જે બેઠો છે એને નિહાળવાનો પ્રયત્ન કરવો છે. અઘરું પણ કરવાનું છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા ન કરી હોય તો સાહેબ મારે પિક્ચર જોવું છે, થોડું આપણે સાહેબ એર કન્ડિશન ચાલુ કરો ને, થોડું સાહેબ આવો ને, મને આ મ્યુઝિક નથી ભાવતું, જાઝ મ્યુઝિક મૂકો. આવું તો કઈ ખાવાનું હોય, દાળ ભાત રોટલી શાક, શું વાત છે. આમ તીખું તમતમતું જરા હોય, મરચાનો ભજીયા લાવો, કેળાવડા, ચટણી પાછી બે લીલી જોઈએ ને ગળી પણ જોઈએ. કોણ કે છે આ લુલી કહેવાય? લુલી પણ બધાને નચાવે છે. એટલે હાલ, અને ઈ એક જ એવી ઇન્દ્રિય છે જ્યાં બે કામ ભગવાને સોંપે. બધી ઇન્દ્રિય એક એક કામ કરે, પણ આ લુલી જે છે તે બબડ 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 પણ કર્યા કરે અને ઘડીએ નવા નવા રસ માંગ્યા કરે. ડબલ રોલ તમારે પેલા આવે છે ને પિક્ચર ની અંદર, મોટા હીરો હોય તો આમ ડબલ રોલ ભજવે ને,
આ હીરો છે ઇન્દ્રિયોમાં. અને આ બધા અત્તર જોઈએ, અત્તર લગાડે. મુમુક્ષુને અત્તર ન વપરાય, ક્લાસિકલ અત્તર ન વપરાય. મુમુક્ષુ હોય, અહિંસાનો ઉપાસક હોય, તેને કન્વેન્શનલ અત્તર ન વપરાય, કારણ કે તેની ઉત્પત્તિમાં મોટા પ્રાણીઓની હિંસા સમાયેલી છે. માટે તારે વાપરવું તો ગુલાબ જળ, મોગરા જળ એવું કઈ વાપરવાની કઈ જરૂર નથી, પણ વાપરવું પડે તો, અથવા એવા કોઈ વનસ્પતિજન્ય સુગંધિત પદાર્થ જેમાં હોય તે જ વપરાય. જો વાપરવાની જરૂર પડે તો, કોઈ એવો ખાસ પ્રસંગ હોય તો, અને પછી તો થાય પોતાની સ્થિતિ. ઇન્દ્રિયોની ઉપેક્ષા કર્યા વિના સત્સંગમાં ચિત્ત લાગે નહીં. એ ગઈકાલે વાત થઈ ગઈ તો આપણે પ્રમાદમાં ચારે બાજુ જુએ છે કેટલા જણા આવ્યા છે, કેટલા જણ નથી આવ્યા. મારો ફ્રેન્ડ, મારા મામા આવ્યા છે કે નહીં, કાકા આવ્યા છે કે નહીં, આપણો ભાણીઓ આવ્યો છે કે નહીં, મારી બહેન ભાઈ આવ્યા છે કે નહીં, પેલો ફાસ્ટ ફ્રેન્ડ છે આવ્યો છે કે નહીં. બધું સત્સંગ કરવા આવ્યો છો કે સોશિયલ ગેધરિંગ માટે આવ્યો છો? પ્રભુ ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય ને. એવો જ શબ્દ વાપર્યો છે જે જ્ઞાનીઓ ઘણું ખરું વાપરતા નથી, કોક જ વાર વાપરે છે. ઓલ્ટરનેટિવ અથવા સત્સંગમાં એક નિષ્ઠા, આમ ગણો તો એકાગ્રતા. સતીની નિષ્ઠા નિરંતર પોતાના પતિમાં હોય છે. સુથારની નિષ્ઠા બાવળીએ અને લાકડે હોય છે. અને વેપારીની નિષ્ઠા તે પ્રોફિટ માર્જિન પર હોય છે. તો મુમુક્ષુની નિષ્ઠા ક્યાં હોવી જોઈએ? સત નો રંગ પોતા પર ચડે એના. સત્સંગમાં બેસે પણ સતનો રંગ કહો, ભગવાનનો રંગ કહો, ગુરુનો રંગ કહો, એને ઘણીવાર રામ રંગને હરિરસ એમ પણ કહે છે. એકદમ ચડતો નથી પણ ચડાવવાનો. जब मेरी चादर बनकर आई रंग रेज को दीन चदरिया रंग रेज को दीनी ऐसा रंग रंगो रंग रेज ने ऐसो रंग रंगो रंग रेज ने लालो लाल कर दीनी चदरिया लाल लाल कर देने चदरिया जीने रे जीने राम नाम रस भीने चदरिया भीनी रे भीनी. Satsang is to be felt. It's not only to be listened to. It's not only to be pondered over and its meaning only to be appreciated or understood, but the totality of its essence must be experienced. एक निष्ठा, अपूर्व भक्ति, लगभग એ જ આશય છે. અહીંયા કાળની અપેક્ષા, અપૂર્વ એટલે કાળની અપેક્ષા. પૂર્વે કદી નહીં પ્રાપ્ત થયેલી તો પૂર્વે કદી નહીં અન્ય વસ્તુમાં કરેલી એવી ભક્તિ, અપૂર્વ ભક્તિ. આણી ન હોય તો ફળવાન થાય નહીં.
આટલો નિષેધાત્મક કીધું. હવે એની એ વાત વિધેયાત્મક એટલે ફ્રોમ કન્સ્ટ્રક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ કહે છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. ગઈકાલ પેલો ચેક ફાડી આપ્યો હતો ને પદ્માનંદી પંચવિંશતિ આચાર્ય પદ્માનંદી આચાર્ય દેવે તત્પ્રતિ પ્રીતિ ચિત્તે નહીને વાર્તા પી શ્રુતા. અહીંયા પણ કહી દેશે. અહીંયા પણ આપણને ગેરંટી આપે કે જો એક એવી અપૂર્વ ભક્તિ થી કે તમને સૌથી વધારે શું ગમે? Nobody can answer in public. સાહેબ મારી પર્સનલ બાત પૂછો છો? That's very, you are not a gentleman. तू कहे कि न कहे मेरे स्वामी को तो मालूम नहीं. मेरे स्वामी अंतर्यामी है. मेरे स्वामी अंतर्यामी भी है और त्रिलोकनाथ सर्वज्ञ भी है. इसलिए तुझे अपनी वो एप्टीट्यूड, चॉइस, इंटेंस affection will have to be diluted. એની ડાયરેક્શન બદલવી પડશે. દીકરા, દીકરી, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, સોશિયલ સ્ટેટસ, નવી નવી મોટરો, ફેક્ટરીઓ છે પણ મારું નથી. છે પુણ્યનો ઉદય છે. એ કે ગૃહસ્થને લાગુ પડતું નથી, ત્યાગીને પણ લાગુ પડે છે. મારા શિષ્યો, મારું મંદિર, મારા શાસ્ત્રો, એવું કોઈ ત્યાગી માને તો તે અજ્ઞાની હોય. એટલે ગેરંટી આપે છે કે એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહ આદિ દોષ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. એટલે ઘણી વાર પૂછે છે ને ભાઈઓ, સાહેબ મને કોઈ શોર્ટકટ હોય તો બતાવો ને, નહીં તો બેકડોર એન્ટ્રી હોય તો બતાવો. હું કોઈને કહીશ નહીં, પછી આપણે બે સમજી લઈશું. એને એમ તો હું પેલા ઇન્કમ ટેક્સ કમિશનર પાસે ગયો છું, સાહેબ તમે તાર સહી કરી દો ને, પછી આપણે સમજી લઈશું. અહીંયા તમારા આ દેશમાં થોડું ઓછું હોય એવું સાંભળ્યું છે, પણ પેલા દેશમાં બહુ હોય. એવી લાગવગ ક્યાંય લાગતી નથી. એવી લાગવગ લાગતી. શોર્ટકટ ટુ સાલ્વેશન ઇઝ સત્સંગ. શોર્ટેસ્ટ કટ ટુ સાલ્વેશન ઇઝ સત્સંગ. અહીં તો પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે, ભગવાન મહાવીર પણ કહે છે, પ્રવચન સારમાં કુંદકુંદ સ્વામી પણ કહે છે, આનંદજી મહારાજ પણ અનેક સ્તવનોમાં કહે છે, પણ શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં એનો ક્રોનોલોજીકલ એન્ડ લોજિકલ ઓર્ડર પણ કહે છે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. પેલી ગાથા 31મી ગાથા બોલ્યા ને, જે સમાધિ શતકની, સર્વેન્દ્રિયાણિ સંયમ્ય સ્થિમિતેનાંતરાત્મના યત ક્ષણમ પશ્યતો ભાતિ તત્તત્વમ પરમાત્મન. માટે બધું સામાન્ય સામાન્ય હોય તો ઠીક છે. બધું સામાન્ય સામાન્ય હોય તો ઠીક છે. પરમાત્મા સિવાય પરમાત્માનો અર્થ 4 પ્રકારે જાણવો. પરમાત્મા, સદગુરુ, સંત અને પોતાનો શુદ્ધાત્મા, જેને જ્ઞાયક કહે. એ જયારે તને અંતરમાં
પહેલો નંબર એનો આવશે ત્યારે તને આત્મજ્ઞાન થઈ ગયું હશે અથવા થઈ જવાની થોડીક જ વાર હશે, એવું આનંદગંજી મહારાજે ડિક્લેર કર્યું છે. આટલું જ છે ધર્મ. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ત્યાં ધર્મનાથ ભગવાન કીધા, અહીંયા સત્સંગ કહે છે. ધર્મનાથ ભગવાનને સંભાળવા તે પણ સત્સંગ છે. સત્શાસ્ત્રનું વાંચન કરવું તે પણ સત્સંગ છે. સત્પુરુષની મુદ્રાનો વિચાર કરવો તે પણ સત્સંગ છે. અને બીજા અનેક પ્રકારના સત્સંગ આપણે પહેલે દિવસે વિચાર્યા હતા તે પણ સત્સંગ છે. હજુ થોડું બાકી છે મેથોડોલોજીમાં. એ કહે છે બિફોર ધ લાસ્ટ પોઈન્ટ ઓફ ધ રિઝલ્ટ. તો હજુ શું કે છે? 11મો મુદ્દો, સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આજ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. બે વાત સાથે ન બને. બે વાત સાથે ન બને. સાહેબ હું તો દુકાનમાં બેઠા બેઠા સત્સંગ કરું કે દુકાનમાં સત્સંગ ન થાય. મુખ્ય કોઈ મોટા પુરુષને, પૂર્વ ભવના આરાધકને એવી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરી હોય કે જેથી એટલી વારમાં મનને કંટ્રોલ કરી લે. ઘરા કામ ગયો, એવું તો કરોડોમાં કોઈને થાય. કરોડમાં નહીં, એવી શક્તિ તો કરોડોમાં કોકને હોય. માટે અહીં કે છે હવે 50 થઈ ગયા. હવે 50 થઈ ગયા એટલે શું કરવાનું? દીકરા દીકરી સરકાર બરકારમાં, તમારે સરકારમાં તો કરવું પડે બીજું થોડું, કારણ કે ત્યાં આગળ નોકરી છે. નોકરી એટલે નોકરી છે, એટલે એનો ઉપાય નથી. ગૃહસ્થ અવસ્થા દીકરાને કહેવાનું, જો હું 12 વાગ્યા પછી આવીશ દુકાને અને 5 વાગે નીકળી જઈશ. કારણ કે મોટો દીકરો 23 વર્ષનો છે અને આ વચલો દીકરો જે છે એ પાછો 20 વર્ષનો છે. બે જણા કમ્પ્લીટ મેનેજમેન્ટ કરી શકે એમ છે. તો પોતે માત્ર સુપરવાઇઝરી એટેન્ડન્સ આપવા માટે અને કંઈક એવી સ્પેશિયલ વસ્તુ હોય કે જેને ગુથ્થી કહે છે, પ્રોબ્લેમેટિક સિચ્યુએશન હોય તો ઠીક છે. અથવા કોઈ એવી ઇમરજન્સી હોય કે બે દીકરા માંદા પડી ગયા, અથવા દીકરાઓને પણ થોડો વખત જવું હોય ને, હોલિડેઝ પર જવું હોય, પિકનિક પર જવું હોય, તીર્થયાત્રા પર જવું હોય તો થોડા દિવસ જઈ આવો, થોડો વખત હું સંભાળીશ, પણ એટલા દિવસો લખી નાખું કે 10 વાગે દુકાન ખુલશે અને 5 વાગે બંધ થઈ જશે. કે સાહેબ આવું બધું કરીએ ને તો ભૂખે મરીએ. એવું ન થાય, એવું ન થાય. નજીકના ભૂતકાળમાં એટલે 200 વર્ષ પહેલા 2-3 સંતો માટે, એટલે જૈન સંતો, નામ છે બનારસીદાસ અને સદાશિવદાસજી, પોતાની દુકાન ખોલે, પાઘડી વેચવાનો ધંધો. 10 પાઘડી વેચાય, જ્યારે પણ વેચાય એટલે દુકાન બંધ કરી દે. એક પાઘડી વેચે એટલે 2 પૈસા મળે, એટલે 10 પાઘડી વેચે 20 પૈસા મળે.
કલાક 2 કલાકમાં વેચાઈ જાય તો 10 વાગે દુકાન બંધ, 8 વાગે ખુલી હોય. આ પુણ્યા શ્રાવકના સામાયિકની ખરીદી મગધનો સમ્રાટ શ્રેણી કરી શકતો નથી. માટે ડોલર ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ડોલર ઇઝ નોટ એવરીથિંગ. Dollar has its own limitation, and he who says that dollar is everything, he has to समझ लेना आगे. हम कहते नहीं, महावीर भगवान कहते हैं और सब संत कहते हैं. धन तणु ध्यान तू अहोनिश आदरे, एज तारे अंतराय मोटी. પાસે છે પીયું અલ્યા તેને નવ પરખ્યો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી. ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. આમ તો ઉપનિષદ કાળથી માંડીને છેક વર્તમાન સુધી લો તો રામકૃષ્ણ પરમહંસનો મુખ્ય ઉપદેશ એ હતો. જે છે જાહેર સભા છે, પણ તે કહેવામાં વાંધો નથી, કારણ કે એમના વચન છે. 1947 વાંચે ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ. અહીંયા તમારે ન્યુયોર્ક ના રામકૃષ્ણ મિશનના તે વખતના હેડ નિખિલાનંદજી સ્વામીએ એનું બંગાળીમાંથી રૂપાંતર કરેલું. Originally it is written in Bengali by Mahendranath Gupta, known as M. Woman in gold. If somebody has got irresistible affection for either of these, then he cannot achieve to self-realization. हो धर्म पत्नी हो, धन हो, પછી આપણે જૈન પરંપરામાં 5 ક કરી નાખ્યા. 2 ને બદલે કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ. આ 5 ક એ દેવાળિયા કંપની છે એમ ત્યાગી જીવનમાં કહેવાય. ત્યાગી જીવનમાં 5 દેવાળિયા કંપની છે: કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ. જેને સંપૂર્ણ ત્યાગ કરે છે તેને માટે કે પ્રવૃત્તિને સંકોચવી. હવે 9 વાગે જવાની જરૂર નથી દુકાને, દીકરા સંભાળે છે. અને જે સવારના 6 જે પણ કઈ 5:30 જે તું જેટલા વાગે ઉઠતો હોય ત્યાંથી જે 12 વાગ્યા સુધીમાં નિત્યક્રમને બાદ કરતા બધો સમય પરમાર્થની આરાધનામાં લગાવવો જોઈએ. માતા હોય બપોરે, કારણ કે રસોડા ડિપાર્ટમેન્ટ પાછું કામ કરવું પડે ને. અહીંયા તો તમારે બધું એવું ઓછું હોય એવું સાંભળ્યું છે, પણ અહીંયા તો ક્લાસિકલ વાત થાય છે, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ. એટલે સંકોચ છે. એટલે બહેનોએ પણ બાળકો જાય, આ બધા જાય એટલે પછી આપણે 12, 1, 2, 3, 4 ત્યાં સુધી આપણું કામ કરવું. જે વાંચન, જે વિચાર, જે બીજું કઈ, અને એવું ન ગમતું હોય તો સેવા કરવી. કોઈ નિસ્વાર્થ સેવા. હેલ્પ ધોઝ હુ આર નીડી, હેલ્પ ધોઝ હુ આર ઇન ડિસ્ટ્રેસ, હેલ્પ ધોઝ હુ આર પુઅર, હેલ્પ ધોઝ હુ આર વેરી ઓલ્ડ. માટે એ નિવૃત્તિની આવશ્યકતા કહે છે. હવે છેલ્લી વાત કહે છે, જે જરા ખોટું લાગે એવી છે, અથવા તો જરાક શોક લાગે એવી છે, પણ જ્ઞાનીઓ તો કહી દે છે.
પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમજ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રત્યે પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મન રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. થોડી શાસ્ત્રીય ભાષા છે. મોટા પુરુષ આપણે બધા 1.5-2 વર્ષના બાળક છીએ એટલે તોતડું બોલીએ, કાગડાને શું તાજડો એમ કહીએ. પણ મોટા પુરુષો છે એ શાસ્ત્રીય ભાષા છે, પણ એમનો તો પણ સરળ છે. થોડો અભ્યાસ કરવો જોઈએ, થોડો પરિચય કરવો જોઈએ. તો કહે છે પોતાના દોષ જોવા, પોતાના દોષ કબૂલ કરવા અને પોતાના દોષ કાઢવા, અને એ કાઢવાની માત્ર નેગેટિવ મેથડ નથી, પણ એનાથી વિરુદ્ધ જે ગુણ હોય તે ગુણને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ક્રોધી આપણે હોઈએ તો ક્ષમા મારો સ્વભાવ છે, હું ક્ષમા જ રાખીશ, ક્ષમા મારો સ્વભાવ છે, હું ક્ષમા જ રાખીશ, એ ઇત્યાદિ પ્રકારે બીજું અભિમાન અથવા તો માયાચાર અથવા તો બીજા જે પણ કઈ એવા દોષો હોય એનો અભ્યાસ કરવો, એના અપરિચયનો અભ્યાસ કરવો. તે પરીક્ષણ કરવા શબ્દ જરા સ્પેશિયલ છે. પરીક્ષણ, ક્ષીણ નહીં, પરીક્ષણ. uprooted totally, destroyed in toto એમ કે છે. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. આપણો દીકરો કે આપણી ધર્મપત્ની કે આપણા પતિ કે આપણા સગાવાલા એમ કે જો આ ધર્મ ફરમ કરવાનું નહીં, આપણે સુધરેલા છે, ભણેલા. એ તો પેલા અભણ ગમાર હોય, અંધશ્રદ્ધાળુ હોય, કઈ કામકાજ ન હોય એ લોકો ધર્મ કા. ધર્મ એટલે શું? ધર્મ બરમ કે આપણે કરવો નહીં, આ ભક્તિ આ બધું ધતિંગ છે. માટે હવે કાલથી જતી નહીં, કહી દઉં છું તને કે સાહેબ શું કરવું? એ દિવસે તો ન જવું. વ્યવહાર ધર્મમાં પતિ તે સ્વામી છે, મિત્ર પતિ, પણ સિનિયર મિત્ર પતિ માટે એની વાત માનવી. પણ પછી કેવું? તમે જે વાત કરી એ વાત યોગ્ય નથી, ન્યાયયુક્ત નથી, મારા માટે પણ સારી નથી અને તમારા માટે પણ સારી. ધર્મ વિના મનુષ્ય છે જ નહીં. It is an pure animal life. It's a reflex life. It's a vegetative existence. પશુ વૃત્તિથી જીવે છે તે મનુષ્ય ગમે તેવો હોય તો પણ તે મનુષ્ય નથી, પણ પશુ છે એમ ભગવાને કહ્યું છે, એમ જ્ઞાનીઓ પણ કહે. એટલે કહે છે કે શામ દામ ભેદ દંડ દરેક રીતે રિક્વેસ્ટ કરવી, 2, 5, 10 વાર રિક્વેસ્ટ કરવી. સસરાજી હોય તો તેમને વાત કરવી પ્રેમથી, આપણા બાપુજી બા હોય તો તેમને વાત કરવી. It's a difficult situation. It's a difficult situation. It's a critical situation. જનરલી તો આનાથી રિવર્સ હોય છે.
એટલે બહેનો તો એટલે એ બરાબર છે કે બહેનો તો હંમેશા સત્સંગ ધર્મ અને સારી વાતનો જલ્દીથી સ્વીકાર કરતી હોય. સંસ્કાર, ત્યાગ અને જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે તેમને એક ભગવાને આપેલી અનુરાગ ગિફ્ટ છે, ગોડ ગિફ્ટ. ભાઈ ખોટું ન લગાડવું પણ એવું જ છે. મેન મીન્સ a male is a selfish animal in general. It is not to belittle him. એટલે વારંવાર આપણે સમજાવવું કે ભાઈ મારે જવું છે, મારે જવું છે. આવી જશે, હૃદય પરિવર્તન થઈ જશે. થોડું સહન કરવું પડશે. હા હા ચાલ, હા અડધો કલાક જાય જા, બસ ચાલ મારું માથા પર મૂક ને. अपने को 1 घंटा तो मिल गया, 1 hour. स्टार्ट दैट. પછી ધીમે ધીમે કોઈ બાબલો હોય તો એને સાથે લઈ જવો. પછી બાબલા દ્વારા કહેવડાવું કે પપ્પા પપ્પા અમે જઈએ છીએ તો તમે પણ કોક વાર આવો ને, બહુ મજા આવે છે. આપણે કહીએ તો માને નહીં, એટલે આપણે એને કહેવું કે ભાઈ પપ્પા પપ્પા બહુ મજા આવે છે. એટલે વળી પપ્પાના ભાગ્યનો ઉદય હોય તો આવી જા. કોઈ પણ ઉપાય સત્સંગ કરવો જ, એમ કહે છે. આ વાત નરસિંહ મહેતા એ ખાસ કરેલી છે. નરસિંહ મહેતા જેવું નામ હતું એવા ગુણ હતા. અને સોરઠ દેશ તેમાં જેમ સિંહ રહે છે તેમ ત્યાંના નર જે છે એ પણ સિંહ છે. સોરઠ એટલે જુનાગઢ ડિસ્ટ્રિક્ટની આજુબાજુનો. આખા એશિયામાં એક જ જગ્યાએ સિંહ છે. એમ ત્યાં કુળ ને ત્યજીએ, કુટુંબ ને ત્યજીએ માને બાપ રે. સુત દારા વનિતા ને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે. નારાયણ નું નામ જ લેતા, આત્મ સ્વરૂપ નું સાધન કરતા, વારે તેને તજીએ રે. નારાયણ નું નામ જ લેતા. આ વાત સર્વે સ્વીકારે છે. નેમિનાથ ભગવાને જયારે કહ્યું કે પાછા ફરી ગયા, રથ વાળી લીધો. બાપુજી બા સમજાવે છે, કૃષ્ણ બળદેવ સમજાવે છે, રાજુલ તો માથું કૂટે છે. ભગવાન હજુ તો રાજા છે, રાજકુમાર છે. 22 વર્ષના નવા મૂછના દોરા ફૂટ્યા છે. થોડા 22 વર્ષના છે. યુગના યોગી અને તીર્થંકરનું વીર્ય સમજાવે છે, અનેક પ્રકારે સમજાવે છે. આપ ધર્માત્મા સાચું જ છે, કારણ કે નિયમ એવો છે. તીર્થંકરના મા અને બાપ મહાન ધર્માત્મા હોય છે, બીજે કોઈ મોક્ષે ચાલ્યા જાય. કૃષ્ણ તે પણ ભાવિ તીર્થંકર છે. બળભદ્રનો તો નિયમ છે કે તે મોક્ષે જ જાય. છતાં આંસુ આવી જાય છે. પણ ગઢ ગિરનાર ચડી જાય છે અને થોડા દિવસમાં પરમાત્મા બની જાય છે. માટે કહ્યું કે દેહ ત્યાગ કરવો પડે. મા બાપને ખોટું લાગે, સગાવાળાને ખોટું લાગે, ફ્રેન્ડ સર્કલ તો કહે કે આ ચક્રમ થઈ ગયો છે. લોકો કહે મેરા ભાઈ ભાવ રે,
लोग कहे मीरा भाई बावरी, बाप कहे कुल नाशी रे। जहर का प्याला राणा ने भेजा, जहर का प्याला राणा ने भेजा, पीबत मीरा हंसी रे। नाची रे नाची रे नाची रे, पग घुंघरू बांध मीरा नाची रे, पग घुंघरू बांध મીરા નાચી રે। એટલે શું? કૃષ્ણ ભગવાનને રાજી કરે છે ને કૃષ્ણ એટલે કોણ? આનંદજી વ્યાખ્યા કરે છે, કર્મ કાટે સો કીર્ષણ કહીએ, કર્મ કાટે સો કીર્ષણ કહીએ। કૃષ્ણ એટલે શું? કર્મોને કાપે એટલે સંવરને નિર્જરા। માટે આપણે તો કઈ અઘરું નથી, તમારે તો કોઈ એવું ઓબ્જેક્શન લેતું નથી। માટે મહેરબાની કરીને આયોજન કરવું। આમ તો આઈડિયલી 30 વર્ષે કરવું જોઈએ, મોડા પડ્યા તેને 40 વર્ષે કરવું જોઈએ, એનાથી મોડા કર્યા એને 50 વર્ષે કરવું જોઈએ, નહીં તો આગળ વાત થઈ ગઈ છે એ પ્રમાણે વનમાં રહેવાનો ટાઈમ, અને નહીં તો 60 વર્ષ પછી ઘરમાં જ રહીને ઘરમાં આસક્તિ કરે એને ભગવાન ષટ કહે છે, અને તે મનુષ્ય જન્મ હારી જાય। સત્સંગમાં રહી ઉપાસના કરવી જોઈએ। સમયની મર્યાદા છે એટલે હવે આપણે છેલ્લા મુદ્દા પર આવીએ છીએ કે સત્સંગનું મહાત્મ્ય અને ફળ। અહીં 609 છઠ્ઠા મુદ્દામાં એ વાત પ્રથમ કહે છે, પ્રકારાંતરથી કહે છે, સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે। એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય। દસ મહિનાનો બાપો કે બેબી છે તો તે પોતાની જાતે વધારે ચાલી શકે નહીં। એક આઠ ડગલું ભરે ફટ પડી જાય, પાછું એક ડગલું ભરે પાછું ફટ, એને મમ્મીની આંગળી પકડવી જોઈએ, નહીં તો સોફા સેટ પકડી પકડી ચાલવું જોઈએ। એવું 15 મહિનાનો 18 મહિનાનો નહીં, 3 વર્ષનો થાય ત્યાં સુધી, અને પછી પણ 5-7 વર્ષનો થાય તો રોડ ક્રોસ કરતા કે મમ્મી કે ચાલ તો આંગળી પકડ। અહીં તમારે બહુ ચાલવાનો રિવાજ ઓછો હોય, પણ દેશમાં તો ચાલવાનો જ રિવાજ હોય। અહીં 4 પગ હોય, ત્યાં તો 2 પગ હોય। એ તો જેવો દેશ કાળ એ પ્રમાણે એના બાહ્ય પરિવેશ બદલાય છે। આપણે પણ આત્મકલ્યાણ કરવું હોય તો આપણી જાતે કરી શકીએ નહીં। આપણે એવા સત્પુરુષ, એવા સદગુરુ, એવા સંતો, એવા ગુણિયલજનો તેમના સમાગમમાં રહેવા માટેની પ્રતિજ્ઞા કરવી જોઈએ। એ શંકરાચાર્યની વાત કહી દીધી। એ શંકરાચાર્યજી બીજી વાત જે કહી છે અહીંયા વચનામૃતમાં અવતરિત કરેલી છે, મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય। 3 વસ્તુ દુર્લભ છે, ભગવાન મહાવીરે 4 કહી છે, ચત્તારી પર મંગાણી આવે છે ને તે। મનુષ્યત્વમ, અહીં મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય એટલે કૃપાળુદેવની પરિભાષામાં તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ગનો। गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, केवी रीते? गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, निजानंद स्वरूप को जान लिया, ज्ञानानंद स्वरूप को जान लिया, उन साधन और किया न किया
उन्हें साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने। જો એમ સ્વીકારીએ છીએ કે બાબાને ભાઈ આંગળી તો ટેકો આપવો જોઈએ ને જ્યાં સુધી એને બરાબર ચાલતા ન શીખે ત્યાં સુધી એને કંઈક કંઈક આપણે ચારણ ગાડી લાવી આપો કે કોઈ નોકર રાખો કે આપણે હાથ પકડીને ચાલો, પણ એવું કરવું જોઈએ તો પડી જાય ને એમાં કોક વાર વાગી જાય તો આપણે મુશ્કેલી, એમ આપણા આત્માને વાગી જાય જો આપણે એકલા એકલા કરવા જઈએ તો। એમ માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય। એક ઘડી આધી ઘડી આધી में पुनि आद, तुलसी संगत संत की कटे कोटि अपराध। અને ગઈકાલે ભાઈશ્રીએ પદ લીધું હતું પરમ દિવસે ગઈકાલે, સત્સંગ નો રસ ચાખ તું પ્રાણી, સત્સંગ નો રસ ચાખ રે। પ્રથમ તો લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ રે। સત્સંગ નો રસ ચાખ। આપણને તો ગમતું નથી સાહેબ, હું તો ક્લબમાં જ જાઉં, પાના રમીએ, કેરમ રમીએ, સ્વિમિંગ પુલમાં પડ્યા રહીએ 2-4 કલાક। અને આમ તો પેલી વાત થઈ હતી એ પ્રમાણે વીકેન્ડમાં બીચ ઉપર લેઝી આઉટ કરી નાખીએ ટાઈ। જેવી તારી મરજી, જેવી તારી મરજી। માટે તીર્થંકરે હો એમ કે છે, શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે। હવે એ જ વાત 8મા મુદ્દામાં જણાવે છે। 7મા મુદ્દામાં પોતાના આગલા ભવોનું વર્ણન છે અને એમ કહ્યું કે આ સત્સંગની ઉપાસનાથી અમને આત્મ સાક્ષાત્કાર થયો હતો, એવું 7મા મુદ્દામાં કહે છે। સમયના મર્યાદામાં 8મો મુદ્દો લઈએ છે છેલ્લો। અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, અર્ધવિરામ, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, અલ્પ વિરામ, એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે। The first and the foremost realization of our spiritual life is that the association with the noble is the best remedy for destroying the veil of delusion and attaining to self-realization. નિયમ, વ્રત, ઉપવાસ, પૂજા, ભક્તિ સારું છે, સારું છે, પણ નેક્સ્ટ બેસ્ટ, નોટ ધી બેસ્ટ, નેક્સ્ટ બેસ્ટ। એનું લોજિક જે ભાઈઓને વાંચવું હોય, આપણો સમય થઈ ગયો છે એટલે લેતા નથી, એનું લોજિક પત્રાંક 825માં આપ્યું છે અને આ કાળમાં એની ઉપાસના કેવી રીતે થવી જોઈએ એનો માર્ગદર્શન 856માં આપ્યું છે અને તે કરવાની બીજી મેથોડોલોજી 172માં અને 194માં આપી છે। ફરીથી યાદ કરી દઈએ, 172, 194, 825, 856 અભ્યાસી જેને પોતાને જીવનમાં શાંતિ જોઈતી હોય, સુખી થવું હોય, આનંદ જોઈતો હોય, સ્વાધીન બનવું હોય, આ ભવમાં સુખી થઈને પરભવમાં પણ સુખી થઈને અલ્પકાળમાં અનંત આનંદનો અનુભવ કરવો હોય તો તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય તે અહીં કહે છે કે સાહેબ કઈ ચોપડીમાં જોઈને બોલો છો?
એવો અમારો આત્મ સાક્ષાત્કાર. જ્ઞાનીઓની વાણી તે અનુભવ વાણી, તે કઈક આમ જોઈને સાહેબ હું ગોખીને લાવું પછી બોલું, એવું નહીં પ્રભુ, એવું નથી. જ્ઞાની જે બોલે છે તે ઇટ ફ્લોઝ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધેર હાર્ટ. પાતાળ કૂવો ફૂટે ને પાણીનો મોટો ફુવારો ઉડે એવી રીતે જ્ઞાની પુરુષની વાણી તે કોઈ પણ પ્રકારના પ્રીવિયસ મેનિપ્યુલેશન્સ કે પ્રી અરેન્જમેન્ટ વગર હોય છે. કારણ કે તેઓ જીવનમાં ધર્મ કરતા નથી, પણ તેમનું જીવન જ ધર્મમય થઈ ગયું હોય છે. તેઓ માત્ર જીવનમાં ધર્મ કરતા નથી, પણ તેમનું સમસ્ત જીવન ધર્મમય હોય છે. અને તે સાથે અંતમંગળ બોલીએ, રિપીટ કરીશું. જીવન ધર્મમય હોય છે એનું હવે સંતની ભાષામાં. સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ. જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ. નો complaining life. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી, પરમ કૃપાળુ દેવ કી, સબ સંતન કી. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.